પંચમહાલની એસઓજી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ગોધરા તાલુકાના ગોવિંદ ગામે આવેલા ગોડાઉનમાંથી 105 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। ફૂડ વિભાગે પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આરોપી કિશન વીરવાણીએ પૂછપરછમાં જણાવ્યું છે કે આ જથ્થો મહેસાણાથી મંગાવવામાં આવ્યો હતો। પોલીસે કુલ 24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ રોજ એસઓજીના પીએસઆઈ બીકે ગોયલનાઓએ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ગોવિંદીના પીપળિયા ગામે એક કિસમના ત્યાં ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો હોવાની હકીકત આધારે સદર સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે જઈને તપાસ કરતા ત્યાંથી આશરે લગભગ 105 કિલોનો પનીરનો જથ્થો મળી આવેલ, જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે।